આજે આપણે ચર્ચા કરીશું ઘૂંટણના રિપ્લેસમેન્ટ, જેને કહે છે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી પછી ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ કે નહીં. બીજો પ્રશ્ન છે કે ફિઝિયોથેરાપીથી નુકસાન થાય છે કે ફાયદો થાય છે. સર્જરી પછી તરત ફિઝિયોથેરાપી કરાવવાથી નુકસાન થાય છે કે ફાયદો થાય છે. અને કેમ ઓપરેશન પછી ઘૂંટણના રિપ્લેસમેન્ટ પછી ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ, શું કારણો છે. પહેલો મારો આન્સર એ છે કે ઘૂંટણ બદલાયા પછી, રિપ્લેસમેન્ટ કરાયા પછી એક્સરસાઇઝ જેમ કે ફિઝિયોથેરાપી જરૂર કરાવવી જોઈએ એન્ડ ઇટ ઇઝ મસ્ટ. બીજું છે કે રિપ્લેસમેન્ટ પછી ફિઝિયોથેરાપીથી કોઈ નુકસાન થાય છે, તો ધેટ ઇઝ નો, બિલકુલ નુકસાન નથી થતું. તમે ફિઝિયોથેરાપી કરાવશો તો એનો ફાયદો જ થશે તમને ઓપરેશન પછી, અને કરાવવી જ જોઈએ. ત્રીજું છે કે કસરત કેમ કરાવવી જોઈએ, તો ફિઝિયોથેરાપી ઘૂંટણ બદલાયા પછી કરવાથી તમારી મુવમેન્ટ રિગેન થાય છે, મસલ સ્ટ્રોંગ થાય છે અને તમે ફરીથી રૂટીનમાં પાછા આવી જાઓ છો. સો જરૂર ફિઝિયોથેરાપી કરાવો ઘૂંટણ બદલાયા પછી.